तो जो આપણે જે કોશું કાઢવાની હતી એ કોશું કાઢી દીધી છે અને શરૂ કરી દીધું છે क्योंकि सब काम नहीं चलता मेरे भाई ट्रैक्टर चलाने से कुछ नहीं होता तो स्वागत છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર કેમ છો મજામાં ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં છો અને અત્યારે આવ્યા છે ન્યુ વન લઈને પલટી પ્લાવ આપો અને 8 થી 10 વીઘા જેવા પ્લાવ આપવાનો છે અને પહેલા તો સૌથી પહેલા અહીંયા ખેતર એવું કઠણ છે કે એના કોસિયા કાઢવો જશે પ્લાવનો જો કોઈશું કાઢવાની છે એટલી છે ને 3 આંગળ કરી દેવાની છે કારણ કે ટ્રેક્ટર થોડોક દાબ પડે છે એના લીધે 3 પ્લાવ બેસતા નથી એ માટે ડબલ પ્લાવ લઈને આવ્યા છીએ પહેલાં તો કોઈશું કાઢી નાખી 4 પાવડીની કેમ કોણ મેં બોલતા હતા આ કેટલા વાગે પૂરું થાય હજી થઈ ગયા હું આવી દઈએ રવિવારે એમ કે રવિવારે રજા હવે એવું કરી નાખો રવિવાર ટ્રેક્ટર રાખો તમને એવું કરી નાખો રવિવાર રાખો તો सागर हाँ भाई मैं नहीं पाछल थी मार रिंग कौन तो जो कोशु काढ़ी नाखी है काढ़वानी थी अने शरू करी दीधुं छे अने ट्रेक्टर हाले छे त्यारे आईना पहेला घरमां पण जो खेतर अत्यारे भाई एटलुं कठण छे ने के वात पूछवामां हाँ उपला में खावे एटला में हाँ एटला में कौन खबर आवे तो આપણે 2 કલાક આગ્યું ત્યાં તો જો હળ થોડું કઠણ થઈ ગયું છે એટલે ઓઇલ કરી દઈએ પહેલા હા ઓઇલ નાખી દઈએ જ્યાં પાવડી ફેરવવાનો આવે ત્યાં તેના લીધે આપણે ફેરવામાં કોઈ તકલીફ ના પડે અને આંકવાની પણ મજા આવે બાકી જો હળકઠણ થઈ ગયું તો આપણે ફેરવામાં બહુ તકલીફ પડે એ માટે પહેલાં ઓઇલ કરી દઈએ એટલે ફેરવામાં પછી કોઈ તકલીફ જ ના પડે હા આમ બસ આમ પાડી દેવું काट दे नहीं हाँ तो ऑयल નું કામ થઈ ગયું પૂરું અને હવે પાડી દઈએ આઈનો પહેલો ગેર અને રેડી બોલા નાખ દેજે આવો રેડી नहीं गाड़ में लेन बैठ नहीं मैं दाग डाउ हम नख दे हां मोली बता पो यम नहीं आ दे आ ले लीजा पीड़ी मैं दाग डाउ તમારે બીજા છે ને રક્ષા तो भाई जो અહીંથી અમારા ઘરે જવાનો રસ્તો છે અને નિરણ લાવવાની હતી એટલે ભાઈને ટ્રેક્ટર દે ને હું નિરણ લઈને વહી આવું છું क्योंकि सब काम नहीं चलता मेरे भाई ट्रैक्टर चलाने से कुछ नहीं होता सब काम करना पड़ता है चलो ऐसा
તો ભાઈ જો આપણા ઘરનો કંઈક નજારો આવે છે અને હું તમને પહેલાં આમ આગળ જઈને બતાવી દઉં. જો અત્યારે ફિલહાલ કોઈ નથી ઘરે અને અહીંયા ટ્રેક્ટરના બધા સાધન પીડા છે. રેવલ પાવડો, પલટી પ્લાવ, મિની રોટાવીટર, મિની ન્યૂ હોલેન્ડ, મોટર રોટાવીટર અને દંતાળ. અને કામ હું તમને બતાવી દઉં આપણે શું કામ કરવાનું હતું. જો આ ગ્રીસનો પંપ રહ્યો ને, આપણે ગ્રીસ ફોડવાનું હતું, પણ અત્યારે ઘરે કોઈ નથી એટલે ફોન પકડે એવું કોઈ નહીં હોય એટલે ગ્રીસ ફોડવાનું અત્યારે કામ બંધ રાખી, કારણ કે વિડીયો બનાવ્યા વગર ભાઈ મજા ન આવે. અને આપણે જે પાવર ટ્રેકમાંથી મ્યુઝિક સિસ્ટમ કાઢીને એ જો અહીંયા રાખેલી છે અને પાવર ટ્રેકનું છત્રી અહીંયા કાઢેલી છે. અને આમાં હું તમને વસ્તુ બતાવી દઉં, એ કામ તો ખાસ કરવું જ પડશે હમણાં. જો આપણે થ્રેશરમાં જોડ્યું હતું ને ત્યારે આપણે બાવડા કાઢી નાખ્યા હતા, કારણ કે ટર્ન લેવામાં બહુ તકલીફ પડતી હતી એ માટે. અને જો ટ્રેક્ટરને સાફ નથી કર્યું ઘણા સમયથી, જો ધૂળ પડે એટલી છે ટ્રેક્ટર ઉપર. અને અહીંયા એમ્પ્લીફાયર રાખેલું છે આ મ્યુઝિક સિસ્ટમની. અને આપણે આ મ્યુઝિક સિસ્ટમ ફિટ નથી કરવાની આપણા મિની ઓલા મોટા ન્યૂ હોલેન્ડમાં, કારણ કે આપણે નવી મ્યુઝિક સિસ્ટમ લઈ લઈએ તો આપવાની મજા આવે. અને 4 ઉપરવાળી પસંદ કરી છે ભાઈએ, કદાચ તો એ જ લેવાની થાય છે. તો આ મ્યુઝિક સિસ્ટમને આપણે મિની ન્યૂ હોલેન્ડમાં કદાચ તો ફિટ કરી દઈશું. પણ અત્યારે ફિલહાલ હું પહેલાં એક મારું કામ પતાવી દઉં ફટાફટ. તો જો અહીંયા આપણે રાખી છે એક ટીવી અને અહીંયા પડ્યું છે કોમ્પ્યુટર. તો પહેલાં કોમ્પ્યુટરને હું શરૂ કરી દઉં. શરૂ થઈ ગયું આપણું કોમ્પ્યુટર. અને કોમ્પ્યુટર એ માટે શરૂ કર્યું છે કારણ કે જે આપણે મોબાઈલમાં વ્લોગ એડિટિંગ કર્યું હતું એ વ્લોગ આપણે ચકાસ કરવા માટે આની અંદર ચડાવ્યો છે, કારણ કે શું એમાં ખામી રહી ગઈ છે એ પહેલાં જોવું પડશે. મારા અંદાજે 1-2 ભૂલ હોય તો એ કાઢી નાખું. અને આ આપણો કંઈક ચોપડો છે આ રીતનો, અને આમાં બહુ ભાઈ કામની વસ્તુ છે. તો એને સાઈડમાં રાખીને પહેલાં વ્લોગ ચકાસણી કરીએ અને એ વ્લોગ હું યુટ્યુબ ઉપર એડિટિંગ કરી અને આગળ અપલોડ કરી દઈશ. તો બધા મિત્રો જોતા રહેજો અને ભાઈ થોડો બધા સપોર્ટ કરતા જજો. જેવો ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવો યુટ્યુબમાં સપોર્ટ કરજો. હમણાંથી બહુ બધા સારો સપોર્ટ કરે છે, એ માટે દિલથી આભાર. અને વ્લોગ આવી રીતના જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.